આખું વ્રજ જુરે છે. ખૂબ સંવાદ કરી અંતે ઉદ્ધવજીને જ્ઞાન થયું. હું તો વાતો કરું, ભગવાનનો સંદેશો લઈને આવ્યો, ભગવાન અહીંયા છે. આ બે અલગ વાત છે. ભગવાન જો ક્યાંય ગયા ન હોય તો હું સંદેશો કોનો લાવ્યો? અને જો ભગવાન ગયા હોય તો પછી આ અદ્વૈતની બધી વાતો શા માટે? ગોપીઓને વંદન કરે છે. ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, ધન્ય છે તમને. મોટા મોટા વ્રત કરીને, મોટા મોટા યજ્ઞો કરીને, મોટા મોટા તપ કરીને, મોટા મોટા સાધનો કરીને પ્રાપ્ત માત્ર એટલું કરવાનું છે કે ભગવાનમાં રતિ થાય, ભગવાનમાં પ્રેમ થાય, જે તમને ભરપૂર થયો છે. માટે ડરતો ડરતો તમારા ચરણની રજ મસ્તકે ચડાવું છું. આમ કહી ગોપીઓની ચરણ રજ માથે ચડાવી થોડો સમય ત્યાં રોકાયા. પ્રેમ ભક્તિની દીક્ષા લઈ ઉદ્ધવજી આવ્યા. અસ્થિને પ્રાપ્તિ, પોતાનો પતિ મર્યો, જરાસંધ પાસે ગઈ કે હે પિતા, અમારો સ્વામી મરાયો. જરાસંધ 23 અક્ષોહિણી સેના લઈ ભગવાનના ઉપર ચડાઈ કરે છે. ભગવાને દાઉજીને કીધું મહારાજ તૈયાર થઈ જાઓ. 2 રથ આવ્યા, આકાશમાંથી ઉતર્યા. એક રથમાં શારંગ ધનુષ છે, એક રથમાં હળમુસળ છે. ભગવાન પીળા પિતાંબર, બલભદ્રજી નીલાંબર, એક એક રથમાં બિરાજા. નગરની બહાર નીકળ્યા. જરાસંધ બોલ્યો, હે કૃષ્ણ, હે મતિમંદ, તું ચોર છે, તે તારા મામાને માર્યો. હું તારી સાથે યુદ્ધ નહીં કરું. તારો મોટો ભાઈ જો માનતો હોય કે હું શૂરવીર છું, એ મારી સાથે યુદ્ધ કરવા આવે. ભયંકર યુદ્ધ થયું. ભગવાનને ઘેરી લીધા. 23 અક્ષોહિણી સેના. ભગવાનને બલભદ્રજી ઘેરાયા. મથુરાના લોકો ગભરાયા, સ્ત્રીઓ મૂર્છિત થઈ કે આ શું? બલભદ્રજી હળમુસળ ફેરવ્યું. ભગવાને શારંગ ધનુષ હાથમાં લઈ એટલી તીવ્રતાથી બાણો છોડે છે, શત્રુની સેનાનો સંહાર કર્યો. જરાસંધને પકડીને જ્યાં બલભદ્રજી મારવા જાય, ભગવાને રોક્યા. મોટા ભાઈ રહેવા દો, રહેવા દો આને. કેમ? લાલા, રોગ ને શત્રુ આને મુકાય નહીં, આને મૂળમાંથી ડામી દેવાય. મોટા ભાઈ હું કહું મૂકી દો. કેમ? આપણો અવતાર શા માટે થયો? તો કે ભૂમિનો ભાર હરવા. આ હશે, આ જીવતો હશે તો બીજાને ભેગા કરીને અહીંયા લાવશે, આપણે ક્યાંય જવું નહીં પડે, માટે છોડી દો. અપમાન કરી છોડી મૂક્યો. જરાસંધ વિચાર કરે કે મારે તપ કરવું છે, તપસ્યા કરી શિવ પાસેથી વરદાન મેળવી અને ત્યારબાદ આને હરાવવું. રાજાઓએ સમજાવ્યા કે ના ના, એવું કઈ ન હોય, તપ કરવાની જરૂર નહીં. આ ગોવાળિયાઓમાં શું શક્તિ છે? એ તો એ દિવસ એનો હતો, એ એક દિવસનું હતું. બીજી વાર ચડાઈ કરીશું. ફરીવાર 23 અક્ષોહિણી સેના ભેગી કરી, ફરીવાર ચડાઈ કરી, ફરીવાર ભગવાને હરાવ્યો. ફરીવાર જ્યાં મારવા જાય, ભગવાન છોડાવે, મૂકી દો આને. 17 વાર હરાવીને પાછો કાઢ્યો. 18મી વાર તૈયારી કરી. આ વખતે કાલયવનને સાથે રાખ્યો. કાલયવને કીધું કે ચાલો હું તમારી સાથે છું, આજ મારી નાખીએ. ભગવાને કીધું કે દાઉજી, મોટા ભાઈ, હવે આપણે એક કામ કરીએ. મારા આદેશથી મૈદાનવે દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું છે. તમે આપણા મથુરાવાસીને બધાને લઈ દ્વારિકા જાઓ. હું આ લોકોને મળીને આવું છું. ગુપ્ત રસ્તેથી નીકળી જાઓ. બલભદ્રજી કહે છે કે ભગાય નહીં, ભાગશું તો લોકો શું વાતો કરશે? ભાગ્યા? તો કે ભાઈ, આ 17 વાર ભાગ્યો તો આપણે 1 વાર ભાગવામાં શું વાંધો? મારા ભક્તો મને કાંઈ નહીં કહે, હું ભાગે ને તોય મને રાજા કહે.
અને ભાગ્યા અને નામ પીડ્યું, બોલ રણછોડ રાય કી. ભાગ્યા તોય રણછોડ. વળી સમજાવે મોટા ભાઈને, મોટા ભાઈ એટલો સમય થયો, હવે લગ્ન નથી કરવા, હવે આ બાંધણ મૂકીએ તો લગ્ન થાય. માટે દ્વારિકામાં લોકો આવ્યા. અહીંયા 5 મિનિટ માટે કથાને વિરામ આપી વચ્ચે અમારા મામા નટુભાઈ મહેતા, જેને ગાંધીનગરથી ફોન આવેલો છે, જે મામલતદાર છે, જામનગર જિલ્લાના કલેક્ટર છે. 7 દિવસ આમ તો એમને અહીંયા રોકાવું હતું, પણ હવે ગાંધીનગરથી ફોન આવેલો છે અને એમને હાજર થવું પડશે. એમણે આમ તો એમનો સમય ખૂબ કિંમતી છે. આપણે કર્મકાંડી બ્રાહ્મણો છીએ, છતાં આપણે આપણો સમય આપણને ખબર છે કેટલો કિંમતી હોય. તો જેના પર આખા જિલ્લાની જો જવાબદારી હોય અને એ 1 દિવસ રોકાવાના હતા, પણ આ પોતાનું કાર્ય છે આવો વિચાર કરી અને 7 દિવસથી અહીંયા હતા. માટે આપણે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એ આજે વિદાય લે તો આજે આપણે શબ્દોથી સન્માનિત કરીએ કે તમે ખરેખર ખૂબ કૃપા કરી, તમારો જે અતિ કિંમતી સમય કહેવાય એ ફાળવી અને ભગવાનની આ ભાગવત કથામાં 7 દિવસ બિરાજા. આજે આપ જઈ રહ્યા છો, આમ તો હવે કાલનું અડધું સત્ર બાકી છે, પણ છતાં અમને અડધો દિવસ તમારી ખોટ ચાલશે. બોલ દ્વારિકાધીશ કી જય. તો અહીંયા બલભદ્રજી મથુરાવાસી તમામને લઈ દ્વારિકા જાય છે. જરાસંધ સેના લઈને ઊભો છે, આગળ કાલિયવન છે. યુદ્ધના શંખ વગાડ્યા, ભગવાને દરવાજો ખોલ્યો. એકલા, કોઈ સૈનિક નહીં, માત્ર એકલા ભગવાન કૃષ્ણ આવીને સામે ઉભા રહ્યા. બધા વિચારમાં પડી ગયા, આની સેના, આના ભાઈઓ આ બધા ક્યાં ગયા? ભગવાને કીધું કે આવી જાવ, બાંધવું હોય તો. લડવા આવ્યા ને, તૈયાર છું. કાલિયવન કહેવા લાગ્યો, હે જરાસંધ, તમે રહેવા દો, આ એકલો છે, આને હું મારી નાખીશ. તમે કોઈ વચ્ચે ન પડતા, અમે દ્વંદ્વ યુદ્ધ કરશું. ભગવાને કીધું કે બાંધવું હોય તો આવ. કાલિયવન આવ્યો, ભગવાન દોડવા લાગ્યા. ભગવાન ભાગ્યા, પાછળ કાલિયવન. કેલા ક્યાં જાશો? આ ભાગમાં તું ખરાબ લાગશો. ભગવાન પાછી વાળું જોયું કે તું આવ ને, તું લડવું ને, તું આવ. ભગવાન ઉભા રહી જાય, જ્યાં પેલો અંબા જાય વળી ભગવાન દોડવા લાગે. દોડતા દોડતા રેવતાચલ પર્વત, અત્યારનો આપણો ગિરનાર પર્વત, જુનાગઢની ગુફામાં આવ્યા. ગિરનારની ગુફામાં જઈ મુચુકુંદ નામના એક રાજા સુતા છે. દેવતાઓને ખૂબ મદદ કરી છે દેવાસુર સંગ્રામમાં. થાકીને વરદાન માંગ્યું છે, હું સૂઈ જાઉં, મને કોઈ જગાડે, એને હું જોઉં એટલે માણસ મરી જાય. ભગવાનને યાદ છે, ભગવાને પોતાનું ઉપવસ્ત્ર હતું મુચુકુંદને ઓઢાડ્યું. ભગવાન સંતાઈ ગયા. કાલિયવને આવીને જોયું ત્યાં તો મગજ વી ગયું. આ એટલો દોડાવીને શાંતિથી હુઈ ગયો અહીં આવીને? આ ઢોંગી દોડીને પગની લાત મારી. મુચુકુંદની નિંદ્રા તૂટી, આંખ ખુલી અને જ્યાં સામે જોયું કાલિયવન ભસ્મ થયો. શરીર હતું ત્યાં રાખનો ઢગલો થઈ ગયો. હવે ધીમે ધીમે નજર ફેરવી ભગવાન કૃષ્ણના દર્શન થયા. ભગવાનની સ્તુતિ કરી, ભગવાનની પ્રાર્થના કરે કે હે નારાયણ, હવે મને મુક્ત કરો. ભગવાને કીધું કે મહારાજ મુક્ત કરી દઉં, પણ તમે હજી જ્ઞાનનું ફળ મેળવ્યું છે, હજી ભક્તિની મોજ નથી માણી. એક અવતાર હજી તમારો થશે, આ જુનાગઢમાં તમે બ્રાહ્મણ રૂપે અવતરશો, ત્યાર પછી તમે મુક્તિને પામશો. ભાગવતમાં ઉલ્લેખ નથી, પણ મહાપુરુષો એમ કહે કે એ મુચુકુંદ એ બીજા જન્મે નરસિંહ મહેતા બન્યા.
જેના 52 કામ ભગવાન કરી ગયા, અનેક પદોની રચના કરી, પણ આપણે જાન તૈયાર છે એટલે એમાં ન જતા આગળ. હવે ભગવાન દ્વારિકા પધાર્યા, દ્વારિકાના નાથ થયા. બલદેવજી કહે છે કે હવે આપણે જરાસંધને જોઈ લઈએ. તો ના ના ભાઈ, હવે જરાસંધને નથી જોવો, હવે આપણે લગ્ન કરી લઈએ. રૈવત નામનો રાજા, જે 5મો મન્વંતર કહેવાય, આની દીકરી રેવતી સાથે ભગવાન બલભદ્રનું લગ્ન થયું. આની કથા એવી છે કે રેવત 5મો મન્વંતર, આ 7મો મન્વંતર ચાલે, આની પહેલાના 2, એમને રેવતી નામની કન્યા હતી. એ રેવત ગયા બ્રહ્માજીની પાસે, આ કન્યાના માટે ઉત્તમ મૂર્તિ હોય તો પૂછીએ. બ્રહ્મલોકમાં એ વખતે નૃત્ય ગાયન ચાલતું. થોડી વાર ત્યાં ખોટી થઈ ગયા. નૃત્ય પૂરું થયું એટલે બ્રહ્માજીને કીધું કે મહારાજ, મારી દીકરી છે આ રેવતી, આના માટે કયો મૂર્તિઓ? બ્રહ્માજીએ કીધું કે રાજા, તમે જે મૂર્તિના નામ જો ને, એની તો 71 પેઢીઓ વહી ગઈ. 2 મનુ પૂરા થઈ ગયા. અત્યારે ભગવાનનો અવતાર, ભગવાનના અંશરૂપી એવા બલભદ્ર છે, એમની સાથે લગ્ન કરો. બલભદ્રજીના લગ્ન થયા. ભીષ્મક રાજાના કન્યા રૂક્ષ્મણી. નારદજી અવારનવાર આવે છે અને ભગવાનની કથાઓ ગાય છે. ભગવાન દ્વારિકાધીશ આવા છે, આવું રૂપ છે, આવા ગુણ છે. સાંભળી સાંભળી ભગવાનમાં પ્રેમ થયો છે. 4 ભાઈઓ છે, એમાં સૌથી મોટો રૂકમી છે. રૂકમી શિશુપાળનો ખાસ મિત્ર છે. રૂકમી વિચાર કરે કે મારે મારી બેનના શિશુપાળ સાથે લગ્ન કરવા છે. રૂક્ષ્મણી કે મારે શિશુપાળ સાથે લગ્ન નથી કરવા. પિતા ભીષ્મક માને છે, પણ દીકરાએ કીધું કે નહીં, હું જ્યાં કહું ત્યાં જ બેનના લગ્ન થશે, અન્યત્ર ક્યાંય નહીં થાય. દ્રૌપદીએ વિચાર કર્યો કે નારદજી કે એ પ્રમાણેના જો ગુણ હોય તો એ મને વરવા અહીંયા આવે, મારું હરણ કરવા આવે. સુદેવ નામના એક બ્રાહ્મણને બોલાવ્યા. હે ભૂદેવ, મારું એક કામ કરશો? બોલો રાજકુમારી, શું છે? એક પત્ર લખું, આ તમારે દ્વારિકા આપવાનો છે. કોને? ભગવાન કૃષ્ણને. લખો રાજકુમારી. અને પત્ર લખ્યો. પત્ર લઈ સુદેવ બ્રાહ્મણ નીકળ્યા, દ્વારિકામાં આવ્યા. બ્રાહ્મણને પહેલા અધિકાર હતો કે રાજાના ઘર સુધી જતા રહે, રાજાના અંતરંગ અંદરના છેવટના બેડરૂમ સુધી જતા રહે. સીધા ભગવાનના કક્ષમાં ગયા. ભગવાને પૂજન કર્યું. બોલો ભૂદેવ, ક્યાંથી આવો છો? મહારાજ, ભીષ્મક રાજાનો પુરોહિત છું. શા માટે આવો છો? શું સેવા કરું? અમારી રાજકુમારીનો પત્ર લઈને આવ્યો છું. એમણે તમને પત્ર લખ્યો છે. હા, આમ તો એમ કહેવાય દુનિયાનો પહેલો પ્રેમ પત્ર છે. સૌથી પહેલો પ્રેમ પત્ર લખાયો. શું લખ્યું? વાંચવું છે? વાંચવો છે. હવે કોઈના પ્રેમ પત્ર વસાય નહીં, આમાં બધું ખાનગી લખ્યું હોય. તમે હા કયો, કોઈના નોટ ઓપન ફોર ધ ધીસ, આના વગર કોઈ ખોલે નહીં, એને ખોલવાનો. પણ રૂક્ષ્મણીએ કીધેલું કે મહારાજ તમે વાંચી બતાવજો, તમે વાંચીને સંભળાવજો. 6 શ્લોકમાં પ્રેમપત્ર લખેલો છે. શુકદેવજી વર્ણન કરે છે. શું લખ્યું છે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતોંગતાપ રૂપમ દૃશામ દૃશિમતા
મખિલાર્થલાભ ત્વય્યચ્યુત વિશતિ ચેતમપત્રપમ મે. પ્રથમ શ્લોકમાં કીધું શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. હે ત્રિભુવન સુંદર, તમારા ગુણો સાંભળી સાંભળી અને મેં મારું મન તમને આપ્યું છે, મેં મારું ચિત્ત તમને આપ્યું છે, હું મનોમન તમને વરી ગઈ છું. માટે તમે આવી અને મારું પાણી ગ્રહણ કરો. કત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપા વિદ્યાવયો દ્રવિણધામભિરાત્મતુલ્યમ ધીરામ પતે કુલવતે નવૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોકમનો વિરામ. મને તો તમારામાં પ્રેમ થયો, તમને ચિત્ત આપ્યું, હું તમારે લાયક છું. તમે રાજકુમાર છો ને, તો હું રાજકુમારી છું. વિદ્યામાં તમારાથી ચડિયાતી છું. વિત્તમાં ધનમાં મારા પિતા રાજા છે, બળવાન છે, જ્ઞાનવાન છું, કુલવતી છું, ઉચ્ચ કુળમાં જન્મેલી છું. માટે મારું પાણી ગ્રહણ કરો. વળી આગળ કહે છે તન્મે ભવાન ખલુ વૃત પતિરંગ જાયા માત્માર્પિતશ્ચ ભવતોત્ર વિભો વિધેહિ મહાવીર્ભાગમ વિમર્શતુ ચેદ્ય આરાત ગોમાયુવન મૃગપતેર બલિમમ ભુજાક્ષ. સિંહનો શિકાર હોય ને, એને શિયાળિયું ન લઈ જાય. હું મનોમન તમને વરી ગઈ છું. માટે ચેદ્ય આરાધ, ચેદી નિરેશ, શિશુપાળ મને ન વરે, આનું ધ્યાન રાખજો. તમે આવીને વરજો. શા માટે? પુરતેષ્ટદત્ત નિયમ વ્રતદેવ વિપર ગુરુવર્ચનાદિભિરલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદા ગ્રજ એત્ય પાણે ગૃહણાતુ મેનદમ ઘોષ સુતાદયોન્ય. મેં ગુરુના વચનો પાળ્યા છે, મેં વ્રત કર્યા છે, નિયમો પાળ્યા છે. તળાવ, વાવ, બાગ, બગીચા આ બધું બનાવડાવ્યું છે. બ્રાહ્મણોની સેવા કરી, ભવાનીને સેવ્યા છે. માટે શિશુપાળ મને ન વરે, તમે મને વરી જજો. સ્વભાવિની ત્વમજિતો દ્વહને વિદર્ભા ગુપ્ત સમેત્ય પૂતના પતિવિપરીત નિર્માથ્ય ચેદ્યમગધેન્દ્ર બલમ પ્રસહ્ય મમ રાક્ષસેન વિધિનોદ્વહવેર્ય શુલ્કા. કેવી રીતે લગ્ન કરશો? રાક્ષસ વિધિથી. મારું હરણ કરી અને લઈ જાઓ. લગ્નની આપણે દેવ લગ્ન થાય, બ્રહ્મ લગ્ન થાય, મનુષ્ય લગ્ન થાય ને ગંધર્વ લગ્ન થાય. પરસ્પરની સંમતિ, કુળ, વય, વિદ્યા, ગોત્ર વગેરેનો વિચાર કરે અને બ્રહ્મ લગ્ન કહે. મન માની જાય ને લગ્ન કરે, ભાગી જાય અને ગંધર્વ વિવાહ કહે. હરણ કરીને લઈ જાય અને રાક્ષસ વિવાહ કહે. આમાં પછી સોદાબાજીથી થાય એ વિવાહ આવી જાય. 2.5 લાખ 3 લાખ આ બધા રાક્ષસ વિવાહ થાય. આગળ કીધું
હરણ તો કરશો, પણ અહીંયા બહુ બળવાન સેના છે, ક્યાંથી હરણ કરશો? રસ્તો બતાવે. અંતઃપુરાંતરચર મનિહત્ય બંધુ સ્વામુદ્વહૈ કથમિતિ પ્રવદામ્યુપાયામ પૂર્વે દ્યુરસ્તમહતી કુલદેવી યાત્રા યસ્યામ બહિર્નવવધૂ ગિરિજામુપેયા. અમારે એવો નિયમ છે, જે કન્યાના લગ્ન થવાના હોય એ અમારા કુળદેવીની યાત્રા કરે. હું અમારા કુળદેવી ભવાનીનું પૂજન કરવા ભવાની મંદિરે જઈશ. લોકો એમ કહે કે આપણા જે મહુવા પાસે ભવાની મંદિર છે ને, દરિયા કિનારે, એ ભીષ્મક રાજાની કુળદેવીનું મંદિર છે. ત્યાં જવાનું કીધું કે અહીંયા હું ભવાનીની પૂજા કરવા આવીશ, ત્યાં આવીને મારું હરણ કરજો. હવે અંતિમ શ્લોકમાં કીધું કે નહીં આવો તો શું થાય? કદાચ તમે મને વરવા નહીં આવો તો હું શું કરીશ? યસ્યા નૃપંકજરજ સ્નપનમ મહંતો વાંછન્ત્યુમાપતિરિવાતમત્પાપહંતે યરિહં ભુજાક્ષન લભે યભવત પ્રસાદ જહયામસુન વ્રતકૃશાંશત જન્મ વિસ્યા. હે નાથ, તમે જો નહીં આવો તો વ્રતોને ઉપવાસ કરી અને મારું શરીર ગાળી નાખીશ. પ્રેમ પત્ર સાંભળ્યો. ભગવાન કહે, સુદેવ, હે ભૂદેવ, એક વાત કરું? બોલો પ્રભુ. હવે મને તે 15 દીથી ઊંઘ નથી આવતી. મને તમારી રાજકુમારી યાદ આવે છે. હું તો હોઉં ને તો મને રૂક્ષ્મણી દેખાય. મને દિવસ રાત એને યાદ આવે છે. ભગવાનનું ગીતામાં વચન છે ને, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથેવમ ભજામ્યહમ મમ વર્તાનું વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશ. જેમ મનુષ્યો મને ભજે એમ હું એને ભજું. રૂક્ષ્મણી ત્યાં યાદ કરે, અહીંયા હું પણ યાદ કરું છું. આદર સત્કાર કર્યો, સંતોષ પમાડ્યા, તમે ચિંતા નહીં કરતા. રૂક્ષ્મણીએ જે કીધું ને એ પ્રમાણે એમનું હરણ કરવા આવીશ. ભૂદેવને વંદન કર્યા, ભોજન કરાવ્યું, ઘણા દિવસો રોક્યા. હવે ભૂદેવને કીધું, ભૂદેવ, તમે કહેવું એ સમય નજીક આવ્યો છે. રૂક્ષ્મણી ધીરજ ખોઈ ન બેસે, વિશ્વાસ ગુમાવી ન બેસે, માટે આપ જાઓ. એમને સાંત્વના આપો કે વાસુદેવ આવે છે. ભગવાને દક્ષિણા આપી. લો મહારાજ, આ દક્ષિણા. બ્રાહ્મણે ના પાડે કે નહીં પ્રભુ, આ દક્ષિણા ન લેવાય. કેમ? અમે રાજા, તમે બ્રાહ્મણ, અમારું ન લેવાય? હું કામ ન લેવાય? મહારાજ, ન લેવાય એનું કારણ છે, કાલે અમારી દીકરી અહીંયા સાસરે આવવાની છે. જ્યાં દીકરી હોય ને, દીકરીના ઘરનું લેવાય નહીં. અમારી રાજકુમારી એટલે અમારી દીકરી છે, અહીંયા સાસરે આવે, મારે તમારી દક્ષિણા કેમ લેવી? અને પ્રભુ, તમારા તો મેં દર્શન કર્યા, મને મારા ભવો ભવની દક્ષિણા મળી ગઈ. અહીંયા શિશુપાળ જાન લઈને આવ્યો છે. શિશુપાળના ગુપ્તચરોએ ખબર આપ્યા, મહારાજ સંભાળજો, પેલો કાળિયો આવવાનો છે. આ તમારો મામા ફૂઈનો છે ને, જેને તમને વરવા નથી દેવા માટે એ આવવાનો છે. રૂકમીએ કીધું, ચિંતા કરો માં, અહીંયા આવશે તો જીવતો નહીં જાય. ભગવાને દારૂકને કીધું, દારૂક ચાલો રથ તૈયાર કરો. ભગવાન રથ લઈને આવે છે. લગ્નનો દિવસ આવ્યો, ઢોલ વાગે છે, ત્રાસા વાગે, પતાસા વાગે.
તૈયારી કરે ને અહીંયા તો શિશુપાળભાઈ નવા નવા કપડા નવા નવા સાફા બાંધે કે હવે અતિ સ્વરૂપવાન છે. લગ્નના દિવસ નજીક આવે, રૂક્ષ્મણી માને કે આ ભગવાન તો ન આવ્યા, ભૂદેવ ન આવ્યા, આ સુદેવ નામના બ્રાહ્મણને મોકલ્યા, હજી ન આવ્યા. ભગવાન નીકળી ગયા દ્વારિકામાંથી. દાઉજીને ખબર પડી કે લાલો ઉતાવળે ક્યાં ગયો. કોઈને કીધું, કોઈ કે કોઈની રજા નથી લીધી, સીધો નીકળી ગયો. ભાગી જાય એટલે આપણે રૂમની તલાશી લઈએ ને, કઈ મૂકતો ગયો હોય તો. ક્યાં ભાગી ગયો? રૂમમાંથી પ્રેમપત્ર મળ્યો, શિશુપાળની જાન જવાની છે. શિશુપાળ ભગવાનનો દ્વેષી છે. ખબર પડી કે જ્યાં શિશુપાળ ગયો ત્યાં કનૈયો ગયો છે, ત્યાં ડખો થવાનો છે. શિશુપાળ આને નહીં મૂકે. આમ તો શુરવીર છે પણ હજી નાનો કહેવાય ને. હા, આટલી મોટી સેના, બે રાજ્યની સેના, શિશુપાલના રાજ્યની સેના, રૂકમીની સેના, ભીષ્મકની સેના, આ બધાની સાથે કેમ લડશે? ભગવાનના ઉપર અતિ પ્રેમ છે. તૈયાર કર્યા યાદવોને કે યાદવો સેનાઓ તૈયાર કરો, ચાલો જલ્દી, આપણા લાલાના પ્રાણ સંકટમાં છે. એ કન્યાનું હરણ કરવા ગયો છે, જલ્દી કરો. દાઉજી, વસુદેવજી, ઉગ્રસેન વગેરે મોટા મોટા રથ તૈયાર કરી સેનાઓ લઈ આવવા લાગ્યા. અહીંયા લગ્નનો દિવસ નક્કી આવ્યો. આજે લગ્ન છે. અતિ શણગાર સજા. રૂક્ષ્મણીજી તૈયાર થયા, રથમાં બેઠા. ચાલો માં ભવાનીની પૂજા કરવા. ભવાનીના મંદિરમાં આવ્યા, માની સ્તુતિ કરે છે. નમસ્તે ત્વાંબિકે ભિક્ષિણે સસંતાન યુતામ શિવામ ભૂયાત પતિર્મે ભગવાન કૃષ્ણસ્તદ અનુમોદિતામ. હે ભવાની, કૃપા કરો, કૃષ્ણ મારું પાણી ગ્રહણ કરે, કૃષ્ણ મને પતિના રૂપમાં મળે. પ્રાર્થના કરી. માતાજીના મૂર્તિના હાર હતા, રૂક્ષ્મણીની ઉપર પડ્યા. માતાજીએ કીધું કે હે રૂક્ષ્મણી, તું જેને બોલાવે એ તારો નાથ હેઠે ઉભો છે. ભગવાન નીચે ઉભા. દારૂકને કીધું તમે કિનારે ઉભા રહો, હમણાં કન્યાને લઈને આવું છું. રૂક્ષ્મણી ધીમે 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 મંદિરના પગથિયા ઉતરે છે. ભગવાન રથમાં ચડી રૂક્ષ્મણીને કીધું કે દેવી આવો. હાથ લંબાવ્યો. રૂક્ષ્મણીએ હાથ આપ્યો, હાથ પકડીને રથમાં ચડાવ્યા. રથ હંકારી મૂક્યો, રથ દોડવા લાગ્યો. નગરમાં હાહાકાર થયો. રાજકન્યાનું હરણ થયું. જેના આજે લગ્ન છે એનું હરણ થયું. જાન હતી ને ઉતારે ખબર પડી. શિશુપાળ, તારો વેરી આવ્યો, કૃષ્ણ આવ્યો, તારી થનાર પરનેતરને ઉપાડી ગયો. શિશુપાળે ખડગ ખેંચ્યું, મૂકું નહીં, મારી નાખું. રૂકમી કહે છે કે ઉભા રહો, હજી તમારો મારી બેન સાથે કોઈ સંબંધ નથી. હું જાઉં છું કૃષ્ણને મારી અને હમણાં મારી બેનને લઈ આવું. રૂકમી આવ્યો સેના લઈને. ભગવાનને ઘેર્યા. ઉભો રે કાળિયા, આ મારી કુંડીનપુરની રાજકુમારીને ઉપાડીને તને ક્યાં નગર નહીં છોડવા દઉં. આ નગરમાં જ તારો અંત થશે. ભગવાન જ્યાં જુએ ત્યાં તો પાછળથી દાઉજીએ શંખનાદ કર્યો, હે કનૈયા ગભરાતો નહીં. યાદવોની સેના આવી, ભયંકર યુદ્ધ થયું.
રૂકમીના સૈનિકો હતા, માર ખાઈ ખાઈને ભાગવા લાગ્યા. જાનના જાનૈયા જરાસંધ વગેરે હતા.